હેલો ફ્રેન્ડ, મંજુલા કુકબુકમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આલુ સેવ। આલુ સેવ બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે લીધું છે બેસન, સવા 100 ગ્રામ જેટલું બેસન છે, આમચૂર પાવડર છે, હિંગ છે અને ચાટ મસાલો છે, હળદર છે, મરચું છે, મીઠું છે અને ગરમ મસાલો છે અને આ ચોખાનો લોટ છે અને 3 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને સેવ પાડવા માટે આ મશીન લીધું છે। હવે બનાવવાની શરૂઆત કરીશું। સૌપ્રથમ પહેલાં આપણે બટાકાને મસળી લઈશું, એનો છૂંદો કરી લઈશું। આ રીતના છીનવાથી એમાં ગાંગડી ના રહે એટલે સેવ પણ આસાનથી એની સેવ પડી જાય છે। આ બટાકા હવે મસળી નાખ્યા છે, એના અંદર બધા મસાલા કરીશું આપણે। આ થોડો આમચૂર પાવડર નાખીશું આપણે, ખટાશ આવે ને એનાથી, ખાટી મીઠી ચટપટી આલુ સેવ બને એના માટે। પછી આ થોડી હિંગ નાખીશું સ્વાદ મુજબ। પછી આ થોડો ચાટ મસાલો નાખીશું, થોડી હળદર નાખીશું, થોડું લાલ મરચું નાખીશું તીખાશ માટે, થોડો ગરમ મસાલો નાખીશું અને 1 ચમચી આપણે ચોખાનો લોટ નાખવાનો છે એના અંદર અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે। આ બધા મસાલા હવે મિક્સ કરી દેવાના છે અને આ બેસન છે એ બેસન પણ અંદર નાખી દઈશું। પછી એનો લોટ બાંધીશું, બધા લોટ મિક્સ કરી દેવાનો છે। એમાં પાણીની જરૂર નહીં પડે, પાણીની જરૂર પડશે તો નાખીશું આપણે, આનાથી જ લોટ બંધાઈ જશે, બટાકા ભીના આવે એટલે। ફ્રેન્ડ, હવે આ થોડો માવો છે એને આપણે થોડું તેલ નાખી અને સરખો કરી લઈશું, થોડું મસળી લઈશું એટલે હવે આ મશીન છે એને આપણે તેલ લગાડી લઈશું। અને આ જાળીને પણ લગાવીશું, 2 જાળી લીધી છે। આપણે કોકને મોટી સેવ ગમે અને નાની સેવ ગમે, 2 જાતની આપણે ટ્રાય મારીશું। અને 2 ભાગ કરી દઈશું, આપણે જેટલું જરૂર પડે એટલું લોટ ભરીશું। આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, હવે તેલ પાડવા તેલની અંદર સેવ પાડીશું। છૂટી છૂટી પાડવાની છે સેવ।
ધીરે રહીને ફેરવી લઈશું એને. ફરી બનાવી લઈશું. આ રીતના આપણે બધી સેવ પાડી લઈશું. હલો ફ્રેન્ડ, જુઓ આપણી આલુ સેવ તૈયાર છે. હવે એને આપણે સ્વાદિષ્ટ બનાવવા માટે એને ચાટ મસાલો નાખીશું. આ નાના બાળકોને લંચ બોક્સમાં સરસ લાગે છે, ગમે પણ એમને ખાવાનું. અને આ આપણે નાસ્તો તૈયાર છે. સરસ ચટપટી આલુ સેવ. લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો.